કેમ છો મિત્રો? બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું સ્વાગત કરું છું। આજે તારીખ 2/10/2025 ના રોજ આપણો વિડીયો છે કે બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજન કરીને નવો જિલ્લો વાવથરા જિલ્લાની રચના કરવામાં આવી। હવે બંને જિલ્લાઓની અંદર જે વિભાજન કરવામાં આવ્યું છે તો બંને જિલ્લાની અંદર કેટલા ગામડાઓ રહેશે, કેટલા ગામડાઓ નવા જિલ્લાની અંદર આવશે હું તમને જણાવું, કેટલા ગામડાઓ નવા તાલુકાઓની રચના થઈ છે તેની અંદર રહેશે અને કેટલી વસ્તી બંને જિલ્લાઓ અને તાલુકાઓ નવા તાલુકાઓની રહેશે હું સંપૂર્ણ માહિતી આપું તેની પહેલા બનાસની ખેતી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કર્યું તો સબસ્ક્રાઇબ કરો ને તેની બાજુમાં આપેલું બેલનું આઇકોન અવશ્ય દબાવો અને તમારો અભિપ્રાય કોમેન્ટની અંદર અવશ્ય જણાવજો। આમ તો મિત્રો બનાસ નદીના કિનારે આવેલો બનાસ જિલ્લો એક સામાજિક વ્યવહાર ત્યાંના માણસો આગવી ઓળખ ધરાવતા હતા। હવે મોટા જિલ્લાના વહીવટી સરળતા માટે નવા જિલ્લાની રચના કરવામાં આવી છે। વાવથરા જિલ્લાના વાસીઓ માટે હંમેશા બનાસકાંઠા જિલ્લા માટે જે સન્માન અને માન હતું તે રહેવાનું છે। આ એક અનોખો સંબંધ હતો તે કાયમી રહેશે। તો નવા જિલ્લાની અંદર જતા પહેલા થોડી વખત એવું પણ લાગે છે કે જે જૂનું હતું એ છોડવું નથી પસંદ આવતું, પણ વહીવટી સરળતા અને નવા વિકાસના કાર્યો માટે એ સ્વીકારવું જ પડશે, કેમ કે આ એક જે કુટુંબની અંદર પણ બંને ભાઈઓ હોય તો તે પણ જુદા પડતા જ હોય છે। તો થોડા દિવસ માટે એવું લાગશે કે આ કન્ફ્યુઝન વાળી સ્થિતિ જ્યાં હતા ત્યાં સારું હતું, નામ હતું તેમ હતું। તો આગળ હું તમને જણાવું કે બનાસકાંઠા જિલ્લાની કાયમી ઓળખ રહી છે કે 1200 બનાસ એવું શબ્દ બધા લોકોએ સાંભળ્યો જ હશે કંઈક ન કંઈક। તો તે બનાસકાંઠા જિલ્લાની અંદર 1200 થી પણ ઉપર ગામડાઓ હતા એટલે 1200 બનાસ અને 500 ગામડાઓ પાટણની અંદર હતા તો 500 પાટણ કેવરાતું। તો હવે જે નવા થરાદની અંદર 400 અને 13 ગામડાઓનો સમાવેશ થશે તો 400 થરાદ જે હતું તે બનાસકાંઠા જિલ્લામાંથી 413 ગામડાઓ છૂટા પડતા બનાસકાંઠા જિલ્લાની અંદર 839 ગામડાઓ રહેશે। તો હવે જે નવા 4 તાલુકાઓની રચના થતા ટોટલ 18 તાલુકાઓ થયા અને તેનામાંથી 10 તાલુકાઓ બનાસકાંઠા જિલ્લામાં રહે। તો તાલુકા વાઇઝ હું તમને બતાવું તો બનાસકાંઠા જિલ્લાની ટોટલ વસ્તી 31,20,506 હતી। તેની અંદરથી 21,41,666 લોકો બનાસકાંઠા જિલ્લા સાથે જોડાયેલા રહેશે અને 9,78,840 લોકો એ વાવથરા જિલ્લા સાથે જોડાયેલા છે। હું જે તમને આંકડા આપી રહ્યો છું તે 2011ની વસ્તીની સ્થિતિના બતાવું છું, નવી વસ્તી ગણતરી નથી થઈ તો નવા આંકડા હજી સુધી ઉપલબ્ધ નથી થયા, પણ આ જે આંકડા જણાવું છું તો 2011ની વસ્તી છે ત્યાંથી અત્યારના ખાસો એવો ફરક છે, પણ જે ઓફિશિયલ આંકડા ન હોવાથી હું તમને જૂના આંકડા બતાવું છું। ટોટલ પાલનપુર તાલુકાની 4,38,773 વસ્તી છે, 120 ગામડાઓ, વડગામ 2,40,326, 110 ગામડાઓ, દાંતાની અંદર 2,24,839 ટોટલ વસ્તી હતી। તેનામાંથી 88,234 વસ્તી અને 74 ગામડાઓ હળાદ તાલુકાની અંદર રહેશે અને 1,36,605 લોકો જૂના દાંતા તાલુકાની અંદર રહેશે। અમીરગઢ 1,32,354 ની વસ્તી ધરાવે છે અને 39 ગામો છે। ડીસાની અંદર 4,83,799 115 ગામડાઓ 4,83,799 ની વસ્તી અને ટોટલ 115 ગામડાઓ ધરાવે છે ડીસા તાલુકો। કાંકરેજની અંદર ટોટલ વસ્તી હતી 2,75,613 અને 103 ગામડાઓ હતા। તેનામાંથી નવા ઓગળ તાલુકાની અંદર 1,43,306 ની વસ્તી અને 55 ગામડાઓનો સમાવેશ થશે। તો કાંકરેજની અંદર 1,32,307 ની વસ્તી રહેશે નવા તાલુકાની અંદર। હવે ધાનેરાની અંદર 2,30,741 ની વસ્તી છે, 79 ગામડાઓ છે। દાંતીવાડાની અંદર 1,15,221 ની વસ્તી, 57 ગામડાઓનો સમાવેશ થશે। તો ટોટલ 839 ગામો બનાસકાંઠા જિલ્લાની અંદર જોડાયેલા રહેશે અને 21,41,666 ની વસ્તી એ બનાસકાંઠા જિલ્લાની અંદર રહેશે। હવે નવા વાત જણાવું તો વાવથરા જિલ્લાની, તો વાવથરાની અંદર દિયોદરની અંદર 1,58,772 ની વસ્તી, 64 ગામડાઓનો સમાવેશ થશે। લાખણી 1,52,551 ની વસ્તી, 43 ગામડાઓ 53 ગામડાઓ। થરાદની અંદર 2,98,209 ની વસ્તીની સામે 124 ગામડામાંથી 32 ગામોનો રાહત તાલુકાની અંદર સમાવેશ કરવામાં આવશે નવા તાલુકાની અંદર, એટલે કે 78,844 ની વસ્તી રાહત તાલુકાની સાથે જોડાયેલી રહેશે અને થરાદની અંદર 2,19,365 ની વસ્તી નો સમાવેશ થશે। આજે હું તમને આંકડા જણાવું છું તો 2011 ની વસ્તી ગણતરીના આંકડાની સરખામણી હું બતાવી રહ્યો છું। હવે એના પછી 14 વર્ષ થતો જાહેર વાત છે કે વસ્તીની અંદર પણ વધારો થયો છે, પણ તે ઓફિશિયલ આંકડા હજી સુધી ઉપલબ્ધ નથી। વાવની અંદર 1,62,597 ની વસ્તીમાંથી
ટોટલ 79 ગામોમાંથી 44 ગામો નવા ધરણીધર તાલુકાની અંદર સમાવેશ કરવામાં આવશે, એટલે કે 81,383 ની વસ્તી નવા ધરણીધર તાલુકાની અંદર સમાવેશ થશે. વાવની અંદર હવે 81,214 ની વસ્તીનો સમાવેશ થશે. બંને તાલુકાની અંદર લગભગ સરખા જેવો જ આંકડો છે. સોય ગામની અંદર 83,559 ની વસ્તી, 40 ગામડાઓ. ભાભરની અંદર 1,32,152 ની વસ્તી અને 53 ગામડાઓ. આ જે તાલુકાઓ જણાવ્યા, આ તાલુકાઓનો વાવ થરાદ જિલ્લાની અંદર સમાવેશ થશે, એટલે કે વાવ થરાદની અંદર 9,78,840 ની વસ્તી અને 413 ગામડાઓનો સમાવેશ થશે. જે બનાસકાંઠાના ટોટલ 1252 એટલે કે 1200 બનાસ કહેવાતું, તેની સામે 839 ગામડાઓ બનાસકાંઠા જિલ્લાની અંદર રહેશે અને 413 ગામડાઓનો વાવ થરાદ જિલ્લાની અંદર સમાવેશ થશે. તો મારી માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયો લાઇક કરો, ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ કરો અને તમારો અભિપ્રાય કોમેન્ટની અંદર અવશ્ય જણાવો. તો આજે બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજન થઈ અને નવા વાવ થરાદ જિલ્લો અને નવા તાલુકાઓના ગામડા અને વસ્તી મિત્રોને જણાવી. તો આભાર. બનાસની ખેતી ચેનલ સાથે જોડાયેલા રહો અને હજી અમારી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઇકોન અવશ્ય દબાવો. આભાર.